તમે આવા છો, તમે તેવા છો, શશિકાંતે આમ બગાડ્યું. તો આપણે રક્ષણ નહીં કરવાનું, આપણે આત્માનું રક્ષણ કરવાનું. આપણે તો બધું એ જાગૃતિ રાખવી છે, ભાઈ અહંકારનું રક્ષણ કરવું નથી. એ પોતે રક્ષણ કરી લેવો જ હોય છે. એ જો મારું નામ દીધું તો આપે તમારું નામ નહીં દઈએ. અજીતભાઈ નામ લઈશું, ચાલો ને, ચાલે ને. આપણે તો બધા આગળ જ બેઠા છે ભારતીયો, પણ નામને માલિક થાય છે. દેહનોય માલિક, નામનોય માલિક. માલિક એ પછી એના શશિકાંત ભાઈ સારું કર્યું. હા, તો ભાઈ તો ભગવાનની કૃપા છે. તમે બગાડ્યું તો કે આ લોકોને લીધે બગડ્યું. એટલે પણ બેવમાં આપણે નથી. સારાનો ગર્વ રસ ખાવા જેવો નથી, ખરાબમાં રક્ષણ કરવા જેવું નથી, દુઃખી થવા જેવું નથી. અહીંયા મહાત્માઓ કાચા પડી જાય. જરા કંઈક આક્ષેપ આવ્યો તો રક્ષણ પડી જાય. કોઈએ ભૂલ કાઢી તો રક્ષણ. ત્યાં જાગૃત રહેવું છે આપણે. એ કંઈક હશે ભૂલ તો જ ને. આ લોકો આટલી બધી ભૂલ કરે છે, એ લોકોનું સૌનું સંભાળે છે. આપણું પુણ્ય જાગ્યું, પકડાયા. એ લોકો પકડાશે ત્યારે ગુનેગાર. આજે પકડાયા, આપણે ગુનાહ ધોઈ નાખો. ભોગવે તેની ભૂલ, બન્યું તેને આય. પાછા ફરો. એ છૂટવું છે આ જગતથી. એ આટલું જ પકડી રાખવાનું કે ભાઈ હું આમાં છું ક્યાં. જે રિલેટિવ એ મારું સ્વરૂપ નથી, એનું રક્ષણ મારે કરવું નથી. વ્યવસ્થિતને તાબે છે. અને હિસાબ વ્યવસ્થિત એટલે શું? બધા સંજોગ ભેગા કરીને એક્ઝેક્ટ આપણો હિસાબ હોય ને એનો દંડ આપી જાય. એટલે હિસાબવાળું જગત છે. બોલો 25 જણા ચાલ્યા એ રસ્તા ઉપર ને આપણા પગમાં પેલી કાંકરી વાગે બરોબર. બધાને ના અડી ને આપણને અડી. તે હિસાબ. કાંકરીને કોણ કહેવા ગયેલું કે તું આને વાગજે? માણસોને કહેવા જવાય કે ભાઈ આને તું સીધા પજાવું છે, પણ આને કોણ કહે? તો કે ના, આ જેટલા આત્મા સિવાય બધું મિકેનિકલ છે, મશીનરી છે, જડ જ છે. એ જડને હિસાબ ચૂકતે કરે છે. આપણે ચેતન જુદા ને પેલો ચેતન જુદો. એ લાવવા માગે છે. બધું ગમે તે બને ને ધીમેથી આ 5 આજ્ઞાની દ્રષ્ટિ ગોઠવી તો જ આત્મા સ્વરૂપે રહેવાશે. કે આ કોણે કર્યું, કોને કર્યું, કોને થયું, હું કોણ, એણે કોણે કર્યું, એ કોણ. એ જુદું પહાડ ફર્યા કરવાનું. સાયન્ટિસ્ટ એટલે શું? બધા તત્વોને જુદા પાડી નાખે કે આ મૂળ તત્વ આ છે, આ બીજું તત્વ આ, ત્રીજું તો બધા જુદા વ્યવસ્થિત. રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. જેટલું અજ્ઞાનથી ઊંધું ચાલ્યા છે એટલું પાછું ફરવું પડશે. જેટલું ગુણાકાર કર્યા છે એટલું ભાગાકાર કરવા પડશે. તો નિશેષ થાય. હું સાચો છું તો કે ભાઈ સાચો ખોટો બધું આક્ષેપ આવ્યો તો કે ભાઈ રિલેટિવનું મારું સ્વરૂપ નહીં, શુદ્ધ આત્મા છું એટલું નિશેષ થયા. એ બધા અહંકારને નિશેષ કરવો પડશે. જેટલું પાર્કી સીટ પર બેઠા છે ઉઠીને પોતાની સીટ પર આવવું પડશે. એમ કરતાં કરતાં બધા જ પૂરા થાય ને ત્યારે મોક્ષ થાય પોતાનો. અને એ આપણો દાદા એ ટ્રેક પર બેસાડ્યા છે કે હવે 5 આજ્ઞારૂપી પુરુષાર્થ કરો. જે ભેગું થયું તો ફાઇલ સંભાવે નિકાલ કરો. બધું રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે, સંભાવે નિકાલ કરો. રિયલ તે આપણે એ સિવાય આપણું સ્વરૂપ જ નહીં. રિલેટિવ બધું વિનાશી, ટેમ્પરરી. રિયલ અવિનાશી. અવિનાશીને વિનાશી કશું ના કરી શકે. એ આપણું સ્વરૂપ. અને એ રહેવું એનામ જાગૃતિ કહેવાય છે. એ જાગૃતિ વધારવી એ આપણો પુરુષાર્થ. પેલી કચાશ કહેવાય અજાગૃતિ. મને કેમ આમ થઈ ગયું, હજુ ક્યાં સુધી આવું થાય છે. એટલે વિનાશી બધું વ્યવસ્થિતને તાબે ગયું.
આપણા કંટ્રોલમાં નથી. કંટ્રોલ લેવા ગયા તો માર પડશે બરોબરનો. જે પારકી સીટ પર ભરાઈ સત્તામાં છે, દખલ ના કરશો. દાદાની વાત દરેક વાતમાં હા પાડશે. ભાઈ તમે અહીંયા છો, મને આમ હતા ચંદુને થાય છે, તને નહીં, તું જુદો પડી જા. સરસ થયું તો કે ચંદુએ કર્યું, વ્યવસ્થિત કરાયું, તું માથે ના લઈશ.